जय माताजी, जय श्री कृष्ण। तो हूँ छू एक्टर महेंद्र काचरिया। हूँ છું એક્ટર પ્રિન્સ કાચરિયા। तो અમે बाप दीकरो आज जई रह्या छीए झीलधारा फिल्म्सना शूटमां एक साथे। तो बधाने आजनी एक्टिविटी बतावीशुं शुं शुं छे अने केवी रीते प्रिंस पण काम करे छे। मारुं वर्क तो तमे जोयुं ज छे, तो आज तमने लोकोने प्रिंसनुं वर्क बतावीश। હેલો મિત્રો, અમે ટૂંક સમયમાં પહોંચી રહ્યા છીએ લોકેશન ઉપર। અમે અંદર જઈ રહ્યા છીએ હવે। फाइनली अमे लोको बधा डिस्कस करी रह्या छीए अने टूंक ज समयमां अमारुं शूट स्टार्ट थवानुं छे। बधा ज बेसीने डिस्कस करे छे अने वर्षाबेन स्क्रिप्ट वांचे छे अने अमारा डीओपी छे बधा शांतिथी बेठा छे, कारण के थोड़ी ज वारमां शूटिंग स्टार्ट थवानुं अने आ शूटिंग स्टार्ट थई गयुं। तो मित्रों, अमारू शूट स्टार्ट थई गयुं छे ने आ सीन अमारे પિયુષભાઈ વોરા, હર્ષાબેન નારીગ્રા, સાગર પરમાર અને એકાંક્ષી મારફતિયા એમનો સીન છે। સરસ મજાનો ડાયલોગ ડિલિવરી ચાલી રહી છે અને આ એક સીનમાં અમારે સાગરભાઈ પરમાર આખા ઘરમાં ઝાડુ મારે છે એવો સીન છે। આ છે આપણે પિયુષભાઈ વોરા, દિલદારા ફિલ્મ્સના ઓનર। આ ડિરેક્શન કરે છે કલ્પેશ વરિયા। આ એકાંક્ષી તમે જાણો જ છો એમને, અને એ રીડિંગ કરી રહી છે ડાયલોગ। અને આ હું પોતે મહેન્દ્ર કાચરિયા, અને આ મારી બાજુમાં છે મારો છોકરો પ્રિન્સ કાચરિયા, અને આ ડીઓપી પિયુષ વરિયા, અને આ છે એક્ટ્રેસ નેહા પટેલ, અને આ આપણે છે એક્ટર સાગર પરમાર। अच्छा, અને આ છે ડીઓપી પ્રભુજી। તો મિત્રો, હવે ચા પીવાનો ટાઈમ થઈ ચૂક્યો છે ચાલુ શૂટમાં। તો હું આવી ગયો છું ચા લેવા માટે નીચે। એ માસી ચા બનાવે છે અને અમારું લોકેશન છે અહીંયા કોઝવે સર્જન। તો ઘરે જઈ રહ્યો છું। આજે અમારા મમ્મી કે પપ્પા સ્કૂલે લેવા મને નથી આવી શક્યા ને એટલે આપણે બેટા તું આમ કઈ બાજુ રહેશો? અહીંયા તે યમુના પાર્કમાં। હા હા, તો હું યમુના પાર્ક બાજુ જ જાઉં છું। તારે ઘરે આવવું હોય તો બેસી જા। શું વાત કરો છો અંકલ? તમે મને ઘર સુધી મૂકી જાશો? હા બેટા, બેસી જા। Tick, tick, boom. તું અહીંયા કઈ જગ્યાએ રહેશો? બસ અહીંયા જ છે। તો તારા ઘરમાં કોણ કોણ છે? મારા મમ્મી, પપ્પા અને કોઈ। તારા પપ્પા શું કરે મારા પપ્પા જોબ કરે, અને મમ્મી? મમ્મી ઘર એક્શન મમ્મી ઘરકામ કરે। તારા ભાઈ? મારા ભાઈ કોલેજ થઈ ગયું। મારા ભાઈએ હમણાં જ એટલું બોલ। રોલ મારા ભાઈએ હમણાં જ કોલેજ પૂરું કર્યું। ઓકે કટ એક્શન ખૂબ સારું કહેવાય બેટા। તો ચાલ, હવે મારે મોડું થાય છે, હું જાઉં। અરે એમ ક્યાંથી જતા, ચલો મારી ઘરે। હવે બેટા મારે મોડું થાય છે, હું એક જરૂરી કામ માટે નીકળ્યો હતો, એટલે મારે જવું પડે એમ છે। પછી ક્યારેક આવીશ। કટ ના અંકલ, તમારે જેટલું ગમે એક્શન ના અંકલ, તમારે ગમે એટલી ઉતાવળ હોય તોય તમારે મારી ઘરે આવવું જ પડશે। બાળ હટ, નહીં માને તું, કાંઈ વાંધો નહીં। ચાલ, હું તારા ઘરે આવું છું। બસ હાલો હાલો। ગાડી પાર્ક કરી દઉં બરાબર। તો મિત્રો, અમે આવી ગયા છીએ કોઝવે ગાર્ડનમાં શૂટ કરવા માટે, અને હું જઈ રહ્યો છું ગાર્ડનમાં। તમે લોકો જોઈ શકો છો। એમાં જાણે એવું છે ને કે આ ભીમાની નજર જેની પર પડે ને પછી એનું થઈ જાય, પછી એ ભલે ને ગમે તેનું હોય। સારું ભાઈ, આ બધી તારી પ્રોપર્ટી તને મુબારક, અને રસ્તો આપી દે। મને લાગે છે કે તમે મારી વાત ત્યાં નથી લાગતી। તારા જેવા લુખાની વાત સમજીને મારે જવું છે ક્યાં? અરે વાત છે, તમે તો સમજદાર નીકળ્યા। હે, જામ જા, મારે તારી સાથે વાત નથી કરી। રસ્તો આપ મને, જા। તારી જેવા એને મારે વાત જ નથી કરતી, જવા દે। બસ લાગે છે હવે મારે તમને મુદ્દાની વાત કહેવી જ પડશે।
જો વાતની સાંભળો ને એમાં નુકસાન મારું નહીં પણ તમારું છે. અને આ નુકસાનની ભરપાઈ તમારી જિંદગીમાં બીજો કોઈ નહીં કરી શકે. સમજી ગયો? જેવા મુખમાં પાગળ બિલ્લા કેટલા આવ્યા ને કેટલા ગયા તું જાણે ભાઈ આમ એટલે માની લીધું કે કેટલા આવ્યા અને કેટલા ગયા હશે તમારી જિંદગીમાં, પણ આ ભીમા જેવો છે ને અત્યાર સુધી કોઈ આવ્યો નહીં હોય. આ વાત મગજમાં ફિટ કરી લેજો. બધા લોકો જો ગાર્ડનમાં પહોંચી ગયા છે સીન શૂટ કરવા માટે. અને ચાલો ભગત. પ્રભુજી તો ઓલવેઝ વેટિંગમાં જ હોય કા? હજી ભાણું નથી આવ્યું. અહીંયા ભાણું અહીંયા પંગત પડી ગઈ છે, ભાણું નથી આવ્યું. ગાર્ડનમાં એક સરસ મજાનો સીન છે પ્રિન્સ કાચરિયાનો એકાંક્ષી સાથે. બંને ભાઈ બહેન હોય છે એવો જબરદસ્ત સીન શૂટ થઈ રહ્યો છે ગાર્ડનની અંદર. હા મારા લાડકા યશ બધામાં બેસીશું. તું જ્યાં સુધી એમ ન કહે ને કે કોઈ ચલો હવે ઘરે જઈએ હું થાકી ગયો છું ત્યાં સુધી તને રમાડીશ. હા તો તમે હું તને રમાડીશ ને કારણ કે આ ગાર્ડન નાના છોકરાઓ માટે છે, અમારા મોટા માટે નથી. ઓકે કટ. પણ ભાઈ મને જોરથી એકતા નાખજો તો જ મને મજા આવશે. હા પાક્કું, તું કહેશે ને એટલા જોરથી નાખીશ બસ. હા પ્રેમનગરમાં આવેલી કોજવે પાસે રાધામા હોસ્પિટલ, અને આમાં એક સરસ મજાનો અમે સીન લેવા જઈ રહ્યા છીએ. તો આવો તમને બતાવું ઉપર હોસ્પિટલનો સીન. રોલ. એક્શન. તમને ખબર છે ને કે શ્રવણના ઓપરેશનનો ખર્ચો કેટલો બધો છે, તો બધો પૂછવા થોડી આપણને આપી શકવાનું. જોતો બેટા. ઓય એકાંક્ષા. સ્ટોરી લઈ લો પિયુષભાઈ, સ્ટોરી લઈ લો ને જરા. ભાઈ હોસ્પિટલમાં હોઈ ગયા છે. મેડમ જે ડ્યુટી પર જોઈન્ટ છે ને એનાથી 15 દિવસ જ થયા છે, એટલે આ શહેરમાં પણ નવા છે મેડમ. એટલે તમારે જે કઈ પ્રોબ્લેમ હોય મને જણાવો. ઓ સર, જે પણ અમારો કેસ છે ને બહુ અર્જન્ટ છે, મારે એમને મળવું જરૂરી છે. એકવાર વાત તો કરાવી દો. જો અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં મળે ને તો અમે જાતે જતા રહીશું. ચાલો તમારી ફોર્માલિટી, તમારું નામ નથી જણાવ્યું. શું નામ છે તમારું? મારું નામ છે વિવેક. Get low when the whistle go. એની કોઈ કમી નથી. તમારી આ હાલતમાં હું તમારી યાર મજાક થોડું કરું, વિશ્વાસ કરો. તમારું દુઃખ છે ને એ થોડા સમય માટે. મને ખબર છે કે તમે લોકો બહુ સારા અને સંસ્કારી લોકો છો. અને આ તો એવું છે ને કે મારા મામા ઓળખતા હતા અને મારા મમ્મીનો કોલ આવ્યો તો મામા સાથે હું પણ આવી ગઈ. સાર્ક. હા ભગી, તો હવે તમારા ધ્યાનમાં કોઈ સારો એવો મૃત્યુ હોય તો આમના માટે શોધી આપો. જોતા તો એવું જ લાગે છે કે ખૂબ જ સંસ્કારી છે. અશોક બોલજો. વિવેક કુમાર. ચાંદલો કરો આવે. તમે નારાજ ન થાઓ. મારા દીકરાએ પણ તમારી ભણતી કાજલ ગમે જ છે. કાજલ ને વિવેકના લગ્નની વાત પાકી એમ જ સમજો. આપણે જેમ બને એમ જલ્દી વહેલા લગ્ન કરી નાખવાના છે. એટલે વિવેક થોડો હસી કે મારા મમ્મીના આ લગ્ન કરવાની મરજી છે તો મને લગ્ન કરવાનું કઈ વાંધો નથી. બરોબર એમ કરીને આપો તો એની વાત કરો છો તમે, આમ કેમ બોલો છો? વિવેક કે બરાબર તો કે છે મમ્મી, ખરેખર તમારી. જુઓ અંકલ, બેન શાંતિથી બેસો. અત્યારે અમારે કઈ ચા પાણી નથી પીવા, અને તમારા ચા પાણી છે ને અમારી પાસે ઉધાર ગયા. અમે ફરીથી ક્યારેક આવશું ને ત્યારે શાંતિથી બેસીને ચા પાણી પીશું. તો હા તો પછી ચલતી પકડો યાર, ખવાને દો. ચલો નીકળો. અને આ છે ને મારી અને રાષ્ટ્રી વચ્ચેની વાત છે, એમાં તમારે વચ્ચે જરાય પડવાની જરૂર નથી. સમજ્યા? જો હું તમારા બંનેની વચ્ચે નહીં બોલું ને તો મને ખબર છે ન થવાની થશે, એટલે મારે બોલવું પડે છે. એટલે કેવા શું માંગો છો તમે? હું લાગવા છું, મતલબી છું, હા કે પછી સ્વાર્થી છું? કેવા શું માંગો છો એ કોને તમે? કટ. એવું ક્યાં ગયા પણ ત્યાંથી પણ તરત પાછા આવી ગયા. તાક્યો ના ટક્યો નહીં ત્યાં પણ ખબર નહીં.
અહીંયા શું ખાઈ જવાની હતી એમ ખબર નહીં. અહીંયા શું ખાઈ જવાની હતી એમના ભાગનું. અરે તે એના મોઢીથી પણ આખી વાત તો સાંભળ, તો તને સમજ પડે ને કે શા માટે પાછી આવી છે. જો ભાભી વાત તો મિત્રો આજે ફૂલ્લી અમારું પેકઅપ થઈ ચૂક્યું છે અને અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે. બાય બાય. અને આજનું શૂટ અમે કર્યું છે જીલધારા ફિલ્મ્સમાં, અને આ ફિલ્મ જોવા માટે તમારે જીલધારા ફિલ્મ્સને સબસ્ક્રાઇબ કરવી પડશે. અને ખૂબ જ સરસ મજાના કન્ટેન્ટ આજે અમે 3 બનાવ્યા છે. જબરદસ્ત ટૂંક સમયમાં જીલધારા ફિલ્મ્સમાં આવી જશે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ મારો વ્લોગ કાચરિયા ફિલ્મ્સ મારી ચેનલમાં આવવાનો છે, તો મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. હું છું એક્ટર મહેન્દ્ર કાચરિયા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.